एक ज मिनिट। સર્વપ્રથમ જ્યારે ગેલી અંબેમાં પગ મૂકે છે ત્યારે ગેલી અંબેમાં ત્યાં નગરના પૂજનીય દેવી તરીકે સ્થાયી થાય છે। અને જે બાબરાભૂત હતો એ બાબરાભૂત કોણ છે કે જે ભૂતોના ગણ આવે ને ગણ ભૂતના ગણનું તમે નામ સાંભળેલું હશે કે એને પહેલા માતાજીને એક અરજ કરી કે માં હું મરવાનો તો છું જ, તું મને મારી પણ નાખશે, પણ તું મને મારું નામ ગોસાઈ ચાંદની યોગેશપુરી છે। આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો છે કે આ ભાટલા ગામનું સખી મિલન છે કે આજે નાની દીકરીઓ જ્યારે હતી ત્યારે તો બધી સ્કૂલે જતી અને બધી સાથે રમતી અને હળી મળીને રહેતી હતી, પણ આજે વર્ષો વીતી ગયા। કોઈના લગ્નને 5 વર્ષ થયા છે, કોઈને 15 વર્ષ થયા છે, કોઈને 25 વર્ષ થયા છે, પણ ત્યાર પછી એકેય સ્ત્રી ક્યારેય મળી છે? કોઈના લગ્ન તો 50 વર્ષ પણ થયા પણ એની કોઈ સખી કે કોઈ ગામની સ્ત્રી પણ એકાબીજા ક્યારે ભેગી થતી નહીં હતી। પહેલા તો સમય હતો કે સાતમ આઠમ હતી, દિવાળી હતી કે ત્યારે દીકરીઓ જતી ઘરે અને એના પરિવારોને એની શેરીની બેનપણીઓને મળતી હતી, પણ આજે તો સમય શું થઈ ગયો કે હરવું ફરવું બહાર જવું, આજે કોઈ એકાબીજાને મળી શકતા નથી કારણ કે ઘણા લોકો વિદેશોમાં જઈ અને પણ સ્થાયી થઈ ગયા છે। તો આજે સખી મિલનનો જે કાર્યક્રમ કર્યો છે એ આજે બધી બેનપણીઓ જેમ કે નાની છે, અમારી ફઈ છે, અમારાથી નાની ઉંમરના છે, એ બધાને હળી મળી રહેવાનો અને એક દિવસ માં છે, પત્ની છે, ઘરની વહુ છે, એ બધામાંથી છૂટું થઈ અને ફરી પાછી નાનપણની યાદ જીવવા માટેનો જે સંમેલન રાખ્યું છે એ આજનું સખી સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે। અને વાત કરું હું મારા ભાડલા ગામની, તો ભાડલા ગામને પહેલા યાદ કરતા હું એટલું જ કહીશ કે સર્વ મંગલ માંગલ્યે શ્રી વેશર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। માં ગેલી અંબે માને હું યાદ કરતા આજે ભાડલા ગામનું હું વર્ણન કરીશ। મારું ભાડલા ગામ કે જે વિશ્વથી પણ રળિયામણું છે, જે ભાડલા ગામની અંદર ભુરા સાહેબે જે સરદાર પટેલ વિદ્યાલય બનાવી છે એનું આજે સરિતા વહી રહી છે, જે વિદ્યા વહી રહી છે એ એમના થકી વહી રહી છે। અને સ્કૂલની અંદર કે જે અમારા ગામના શિક્ષકો જે છે એ વિદ્યાનું અવિરત ઝરણું વહેતા આવતા રહ્યા છે, જેમ કે વ્યાસ બટુક સર છે, એમના વાઇફ જે છે એ કુસુમબેન છે, આજે અમારા ચાપરાજ સર છે, આજે અમારા જે છે કાચા સર તરીકે છે, એ લોકો સરિતા વહાવી રહ્યા છે।